બ્લોગમાં બતાવવાની છું કે સુરતમાં શું શું ફેમસ વસ્તુ છે. આપણાથી ઢોરાય મમ્મી, એમનાથી ના ઢોરાય. ઓય એક સાઈડ ના બેસાય, ઘોડો કરી બેવું પડે. એટલે એગ્સ ખાવા જઈશું અને પછી આ લોકોને કોકો પીવડાવીશું. ખાવું એટલું આટલું મારા જેવું. અને આ મંગાવીને પેલું મંગાવીએ. અમારે અહીંયા પીઝા આવી ગયા છે. ઉઠાવો બધા એક એક. સુરતમાં ચીઝ જ ચાલે, બીજું કશું ના ચાલે. એને મોડું જોજો. ફેમસ છે, હમણાં ઇન્સ્ટાગ્રામ પર બહુ વાયરલ થઈ છે સાઈ સરકારની આલુ. કેટલા દિવસથી ક્રુસોન શોધું છું. આ લોકો મસ્કા પણ ક્રુસોન જેવો લાગ્યો. ઓ મારી બેન મારું ઉપર આવી ગઈ સી. હા બહુ મજા આવી મને આવું જોઈને. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મી, માસા, પ્રિયંક અને કાજલ લોકો આવે છે સુરત. મેં જસ્ટ હમણાં ફોન કર્યો છે. લોકો પહોંચવાના જ છે. 4:30 થાય છે. 5 વાગે લગીને આવી જશે એ લોકો. અને એ લોકો છે ને સવારે નીકળવાના હતા, બટ કોઈ કારણસર એ લોકો છે ને 12 વાગ્યા પછી નીકળ્યા છે. તો એ લેટ આવે છે. બાય કાર આવે છે. તો એ લોકો એક રાત રોકાશે અને એ લોકો કાલે સવારે જતા રહેશે. મમ્મી અને માસા. પ્રિયંક અને કાજલ રોકાવાના છે કેમ કે અમારી બેનને ટ્રેનની જર્ની કરવી છે. તો એ લોકો બાય ટ્રેન જશે. બટ એમાં એવું છે કે એ લોકોને ખબર નથી કે અહીંયા પ્રી બુક કરાવવું પડે ટ્રેનમાં. તો હવે ખબર નથી કે ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. બટ એ લોકો આવે પછી જોઈએ, ચર્ચા વિલાત કરીએ, પછી ખબર પડે કે એ લોકોને ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. કેમ કે વેઇટિંગ બતાવે છે. તો ઓફકોર્સ કદાચ થાય કે ના થાય 50-50% છે. અને થોડું શોપિંગ અને સ્પેશિયલી એને ખાવા માટે જ આવે છે. તો હું તમને આ બ્લોગમાં બતાવવાની છું કે સુરતમાં શું શું ફેમસ વસ્તુ છે. તો એ લોકોને છે ને બધી ફેમસ વસ્તુ જ ખવડાવવાની છું. તો આ બ્લોગમાં તમને એ બધું જોવા મળશે. જો તમે સુરત આવવાના તો પ્લીઝ એ જરૂરથી ટ્રાય કરજો. તમે આ બ્લોગમાં જે બી જોવાના હોય. અહીંયા છે ને ચા અને પૂરી ખાઉં છું. અને મમ્મી હમણાં મને કીધું કાજલે છે ને કશું ખાધું નથી, તો એને પહેલાં ખવડાવવું પડશે. તો ફાઇનલી મમ્મી લોકો આવી ગયા છે. મમ્મીને છે ને યાદ હતું કે માળ નહીં કહ્યો છે એમ. લોકો આવી ગયા. જોઈ લે પહેલાં. જો અહીંયા વોશિંગ મશીનની ગેલેરી છે. જો વોશિંગ મશીનની ગેલેરી છે. આ 3 BHK છે. હાય મમ્મી, થાકી ગઈ તો? થાકી જ ગઈ. બહુ થાકી ગઈ. પણ આવતા વાર નહીં લાગી નવા હાઈવે પર? સાચું બોલજે, વાર નહીં લાગે ને? બોલા કઈ હાઈવેની વાત કરો? મોટું પેલો 8 લેન વાળો હતો એ. પણ રસ્તો બીજો તો થાય છે. કઈ થાય છે? 8 લેન વાળા તમે હાઈવે પરથી નહીં આવ્યા? વાળો હાઈવે નહીં. પતી ગયો તો મને કે તમે એ હાઈવે પરથી આવ્યા. પણ એ કહ્યું તું ઢોલાપી હતો. જેવી છોકરી જેવી માં એવી છોકરી એમ. અત્યારે ઊંધું થાય છે. જેવી છોકરી એવી માં એની તરત છે ને ચા બનાવવા બેસી ગઈ છે. મેં કીધું બનાવજો પણ રાત નહીં જોવાય. ઊંઘ આવે તો ઊંઘ ના આવે. છે ને કાજલે થોડી ઘણી શોપિંગ કરી છે. અને બે જણા છે ને ફાળો તો પીવડાવવા લઈને આવી છે. તને ગમી શોપિંગ કરી? હજી છે ને હજી શોપિંગ બાકી છે અમારે કરવાની. 2 કલાકથી તો ખાલી એક જ અમે ડ્રેસ જોતા હતા. તો એને એક સાડી ગમી છે તો એ સાડી લીધી છે. તો અમે લોકો ફાળો તો પીવા આવ્યા છે. પ્રિયંકાને કોકો પીવડાવવાનો છે. આનું નામ શું છે? બદ્રી જો ભાગળ પર આવ્યા છે અમે લોકો. ઓકે, અહીંયા છે. અને ફાલુદો છે ને બહુ ફેમસ આવે છે. એ પેલો કયો છે? કેસરવાળો. જો આવી રીતે મિક્સ થાય. આપણાથી ઢોરાય મમ્મી, એમનાથી ના ઢોરાય. હવે ટેસ્ટ કરો. ચમચીની સાઈઝ જોઈને કાજલ બી નહીં જઈ તું. તાર કેમ નહીં પીઓ? કેમ? આ ઈચ્છા પૂરી થઈ ગઈ. અને બહુ દિવસથી ફાલુદો પીવો તો હે ને? હે કેવું લાગ્યો? એને તો કોકો પીવડાવવાનો. તને મજા આવી ને? ચમચીની સાઈઝ બી એવી છે તો મોડામાં બી નહીં આવશે. આને બી એક્ટિવા પર જવું. ચિંટુ એક્ટિવા લઈને આવે છે. જા જતી જા. જો પોલીસ પકડે તો મારી જવાબદારી નહીં. ફાઇન પાડવો પડશે, એ બી $માં. જોજો આયા. ઓય એક સાઈડ ના બેસાય, ઘોડો કરી બેવું પડે. ના અહીંયા ટિકિટ બિકિટ કશું ના હોય અહીંયા. જોજો 3 સવારી. તો હું ના રહી ગઈ, હું કઈ બેસે? ઓય આવું ના ચાલે. આ જો 3 સવારી. પણ કાજલ આવું ના ચાલે યાર. મારી જગ્યા તો રાખી નહીં દે. જો આ 3 જણા ગોઠવાઈ ગયા છે. ભાઈ પકડજો હો ને. તને ફાવશે? કોલ્ડ કોકો પીવા જઈએ ને.
કોલ્ડ કોકો પેક કરાવી દીધો છે. આ લોકો છે ને એગ્સ ખાવા જવું છે, તો પહેલાં એગ્સ ખાવા જઈશું અને પછી આ લોકોને કોકો પીવડાવીશું. એણે છે ને કશું નહીં ખાધું. મને કે છે ને પાણીપુરી ખાશે, બટ ઘરે આવીને ચા નાસ્તો કર્યો તો પાણીપુરી તો ભૂલી ગઈ. ડાયરેક્ટ શોપિંગમાં એનું ધ્યાન ગતું રહ્યું. તો હવે ઈંડાનું ચાલુ થઈ ગયું છે. ખાવું એટલું આટલું મારા જેવું. અને આ મંગાવીને પેલું મંગાવીએ કરે છે. તો અમે લોકો છે ને ઈંડા ખાવા આવ્યા છે અને એ લોકો માટે છે ને અમે ઈંડા પીઝા મંગાવ્યા છે. તો અહીંયા છે ઈંડાના પાસ્તા બી મળે. આપણે શું શું મંગાવ્યું? એક ખીમો, મામણા, પીઝા, ઈંડાના પીઝા જે ખવડાવવામાં આવશે. બીજી એક આઈટમ છે. અને મારા બેનનું લિસ્ટ છે ને બહુ જ મોટું છે, જે છે ને ટાઈમ બહુ ઓછો લઈને આવી છે. સારું છે. તૂટા તૂટ થઈ ગયું છે અહીંયા આગળ. આ શું છે ચિંટુ? મામણા. માસાને મજા પડી ગઈ છે. ગરમ છે. કેવા છે? ઉપર લીંબુ નાખો. લીંબુ આપશે અડધું. કેવું છે? મસ્ત. ઓમલેટનું જ હોય, આ ઈંડાનું જ હોય બધું. છીન્યું બોલ એક છીન્યા પછી ઈંડા પોડ્યા અંદર પછી એને બધી રેસીપી જોઈ લીધી છે. તમને તો અહીંથી ખવડાવશે. હે ને? મેં જોયું. સુરત વાળા ચીઝ વગર કોઈ ખાવાનું ના ખાય. જો પહેલાં પહેલી વાત, જો અમારે અહીંયા પીઝા આવી ગયા છે. ઉઠાવો બધા એક એક. તમે ઉપરથી એક બાજુ કરતા ને આ પીસ છે જ આમ ખાલી ઊંચો. હા, ખાલી ઊંચો. એક ઊંચો. હા એમ શું થયું? તો જાડી નહીં થઈ જવું. એમ ના આમ આમ. હા બસ. આખો માથા ઉપર ખાતી ગરમ ગરમ જ છે. હા બસ. મમ્મી મારા મમ્મીને છે એગ નહીં ખાતી એટલે બિચારી પાવભાજી મેં ખવડાવી. અહીંયા પીઝા પાર્ટી ચાલે છે. જો અહીં એવું જ હોય. માસા કેવું લાગ્યું? નાઈસ. ઝાપટા ઝાપટી કરે છે. ગરમ લાગ્યું. મસ્ત. એ ડોકું જ ખાલી હલાય તું. બોલ સુરતમાં ચીઝ જ ચાલે, બીજું કશું ના ચાલે. અમેરિકામાં એવું જ ચાલે છે, ચીઝ જ ચાલે છે. બીજી મોર્નિંગ છે. બધા છે ને કાલે કોકો બી ના પીધું કારણ કે છે ઈંડા ખાધેલા ને તો બધાને પેટ ભરી ગયું. માસા અને મમ્મીની બધા છે ને જો અહીંયા ઈદડા છે. કેવા લાગ્યા મમ્મી? હારા લાગ્યા એવું બોલ. હારા લાગ્યા. અને મારા પ્રિયંકે છે ને કોકો નહીં પીધો. કેમ કોકો નહીં પીધો? તો કાલે ઈંડા ખાઈને પેટમાં જગ્યા નથી કોઈને. જે છેલ્લે પીઝા આવ્યા પછી કોઈના પેટમાં જગ્યા નથી. તને મજા આવી નાસ્તામાં માસા? હજી તો બધું બહુ પેન્ડિંગ છે ખાવાનું. એમાં છે ને લિસ્ટ બહુ મોટું છે ખાવાનું, એટલે હજી તો સ્ટાર્ટિંગ છે આટલું નહીં. હજી તો ખાવાનું હજી કોલેજિયન ખાવાનું પોંકવાળાની લિસ્ટ લઈને આવ્યા છે. કાજલ તારા માટે કશું લઈને આવી. ગેસ વોટ ગેસ કર. જે તાર 2 દિવસ પહેલાં પીવું હતું ફ્રૂટી. એને પીવી હતી એટલે હું લઈને આવી. ઠંડી છે, ઠંડી જોઈએ છે ને. ઠંડી આલુ ચાલ. બધા છે ને નાહી ધોઈને અહીંયા શોપિંગ કરવા આવી ગયા છે. બધાને છે ને ફરસાણ ને બધું લઈ જવાનું. તો લાસ્ટ ટાઈમ માસી હતા ને તો બધું લઈ ગયેલા. તો જે અમે લસણની ચટણી ઉઠાઈ છે ને તો આખું છે ને એનું એ બકેટ જ ખાલી થઈ ગયું. એનું છે ને આખું બકેટ જ અમે ખાલી કરી દીધેલું છે. ઓય ઠંડી નહીં. એ ઘરે જઈને ફ્રીજમાં મૂકી દેજો. લઈ લો બીજી. એની છે ને ફરમાઈશ પૂરી કરું છું. હું પાણીપુરી ખવડાવવા લઈને આવી છું, એ બી ગણગોરમાં. અહીંયા 2 એક મીઠું અને એક તીખું મળે. માસાઈ છે ને રાજ કચોરી મંગાવી છે. બીજા બધા છે ને ભૂખ નહીં લાગી. પાણીપુરી લવર. હા 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 ગમ્યું? એ તો મોઢા પરથી જ મને ખબર પડી ગઈ તારા. રાજ કચોરી આવી ગઈ છે. અરે સ્પૂન તું મારે જેવી એક ખાવ ને એટલે પતી જાય તારું. ઘરે ના ટ્રાય કર. શું મંગાવ્યું? રાજ કચોરી. ઠંડુ જોઈએ, ફૂંક મારવાની જરૂર ના હોય. ડોકું કેવું બનાવવાનું? ડોકું કઈ ભાવે ને એટલે આમ કરે.
જો ખાવા પીવામાં ક્યારે છે ને પાછળ પડતા નહીં. મોડું ઉતરી ગયું કેમ ઉતરી ગયું? ઠંડો નહીં એટલે ના તો લે એને પછી કમ મારો ગમે તો લઈ લો એક ઓરેન્જ છે અને બીજો મોસંબી છે. ના હવે નહીં કરે. હવે તે કહ્યું કેમ બસ એ જ જાય ને. યુ વોન્ટ ટ્રાય કરો વોટરમેલન મારો ફેવરેટ. ટ્રાય તો કર પણ. નહીં ભાવતું એ ભગવાન બધી છે ને માસાનો છે. ગાજર, પાલક, ફુદીનો આ તે બધું મિક્સ કરીને નખાવડાવ્યું. સારું છે ગોળમાં સારું જાય અંદર એના પીસીસ બી છે જો. ના મેં ખાધા આવું કેવું તું અડધું ખા અડધું ખાઈને પ્રિયંકને આવી દે. પાણીપુરી ચાર બી નહીં ખાધી, 2 ખાધી પછી પાછું પ્રિયંકને શું બધામાં કંઈક ને કંઈક ખોળતી જ હોય. મારી 15 ડીશો ચાલુ છે મારું પેટ એટલું જ છે. એ પણ જીભ આની લોબી આવે ને તારાથી આખો જ્યુસ બી નહીં પીવાનું. હે મેં તને પૂછ્યું લોચો ખાઓ તે ના પાડે. ટેન્ક ખાલી નહીં થયું એટલે હે ટેન્ક ખાલી ના થાય તો પછી અંદર જગ્યા કેમ નહીં આવે એ દાખલા તો વધારે હું ખાઉં છું. પણ હવામાં તમારાથી નીકળી જાય અહીંથી નીકળતું નહીં જો માસાનો છે ને હેલ્ધી જ્યુસ આવી ગયો છે. માસી જસ્ટ બધું બધું રેમેડી માસી આપે હવે લઈ લેવાનું બધું બાથરૂમમાં નીકળી હા કેવો છે માસાને કોઈ વસ્તુ એવી નહીં કે સુરતની ના ગમી હોય એમ. હે ને સાચી વાત ને. ટેસ્ટ તો કર એને મોડું જોજો. હાલ લાગે પ્રિયને બધું ભાવે. એ તો ફ્રૂટ સ્મૂધી એ તો વેજીટેબલ સ્મૂધી મેં એ જ કીધું તું મિક્સ ફ્રૂટ મંગાવી દે તો સ્મૂથી આવશે. અમારે છે ને હજી આલુપુરી બાકી છે, માસાના પકોડા બાકી છે, કોલેજન બાકી છે, મોમોસ ખાવાના ખવડાવવાના બાકી છે. ભાઈ અને અમારે જો છે ને આજે છેલ્લો દિવસ છે. બધા છે ને કાલે સવારે જતા રહેવાના છે. તો એક દિવસમાં આપણે 8 ખતમ વાગે કરી વહેલું ઉઠીને નીકળવાનું છે 8 વાગે નીકળી જવાના તમે એમ. ડોક્ટર ફોન પર ગયો તો બધા છે ને કાલ સવારે નીકળી જશે. આ લોકોને ટ્રેનની થઈ નહીં એટલે માસાને છે મેં રોકી રાખેલા આજે કે તમે રોકાઈ જાઓ તો એ લોકો તમારી જોડે સાથે સાથે આવી જાય એટલે બધા સાથે કાલે પાછા જતા રહેશે. અમે લોકો છે ને ખાધા પીધા વગર બી બીજું બધું કામ કરીએ છીએ. અમે લોકો છે ને શોપિંગ કરવા આવ્યા છે. હું જે આવી હતી ને તો કાજલને ત્યાં લઈને આવી છું. આપણે અંદર એને કુર્તા લેવા છે. આ શું પડ્યું ખબર નહીં. તો કાજલને છે ને કુર્તા લેવા છે. મોજડી કહેતી હતી હે ને આવી વર્કવાર બી છે ત્યાં આગળ જો એવી મોજડી કહેતી હતી કે તું ડ્રેસ નહીં પહેરો ને તો સારું લાગે ત્યાં. એને બ્લેક કલર એટલો બધો ગમે છે ને મારી જેમ ગાંડી થઈ જાય છે બ્લેક કલર જોઈને. એને પેલો બ્લેક કલર ગમી ગયો. આ શોર્ટમાં બી છે જો આ શોર્ટ છે ને પેલો લોંગ છે. નીચે છે ને લેગિન્સ જાય વ્હાઇટ કલરની. મારી મમ્મીએ બી મારો જ કુર્તો પહેર્યો છે જો સેમ મારો. મારી મોસ્ટ ઓફ કુર્તાની શોપિંગ છે ને મોસ્ટ ઓફ અહીંયાથી હોય છે. અમે લોકો છે ને આલુપુરી ખાવા આવ્યા છે. માસાએ છે ને એમની જગ્યા પકડી લીધી છે. માસા છે ને કાઉન્ટરની જોડે જ ગોઠવાઈ ગયા છે. તો આજે ને ફેમસ છે હમણાં ઇન્સ્ટાગ્રામ પર બહુ વાયરલ થઈ છે સાઈ સરકારની આલુપુરી. તો લેટ્સ સી ટ્રાય કરીએ. એમાં અમ્મી જઈને પહેલી વખત ખાવસા ટ્રાય કરે છે. એટલે કે મેં બી ટ્રાય નહીં કરી. આલુપુરી બહુ ખાધી છે. વાહ કેવું લાગ્યું સાચું બોલજો. સારું ઝલક બતાવો જરા. તો પ્રિયંકને ટ્રાય કરે. વાહ અમારા આલુપુરી આવી ગઈ. વાહ આ ગઈ છે સેન્ડવિચ વાળી. સારું છે આ લઈ લો. આ ટ્રાય કરો. હાઉઝ ઇટ. તું તો અડધી જ ખાઈ આવીશ મને ખબર છે. તારાથી આખું નહીં ખવાય. ધીમે ખાવી પડે બે બચકા બળવા પડે બચકા પડે મોડું આગળ રાખ જાઉં આગળ કા તંજે ભૈરા જીના કેવી લાગી? સારી લાગી? ખાઈને મને છે ને ઊંઘ આવે છે. બહુ ડેન્જર. પણ આ લોકો છે ને મને લોચો ખવડાવવા લઈને આવ્યા છે. કેમ કે આટલું બધું સ્ટ્રીટ ફૂડ ખાધું છે ને લોચો ના ખાય તો બધું છે સ્ટ્રીટ ફૂડ બધાનું અધૂરું રહે. તબી આ અમારી છે ને બિલકુલ થાકી ગઈ છે એમ. પણ હવે આવ્યા છે તો ખવડાવવું તો પડશે ને. મેં જે પ્રોમિસ કરેલી એ તો લોચો ખવડાવવા લઈને આવી છું એ બી જાનીનો. આ શેઝવાન છે સાદો નહીં.
શીઝવન જે આવે રોલ વાળો છે અને પેલો તંદૂરી છે, 3 છે. એનો ચટકું નહીં ખાલી ફૂક મારજો. ગરમ છે ને? સારો છે. માસા કયો ભાયો તમને? બસ એને તો 3 હરખાટ લાગ્યા છે. છે ને હવે સાદો લોચો નહીં ભાવતો, અમે લોકો છે ને આજ આવા જ લોચો ખાઈએ. આવા જ શીઝવન છે, તંદૂરી છે ને એ બધા જ લોચો ખાઈએ અમે લોકો. એટલી ગરમી લાગે છે ને એટલે ગરમીમાં લોચા ખાઈએ. તો મારે છે મમ્મીને ચા પીવડાવવાની છે કેમ કે અમારો ટાઈમ થઈ ગયો છે, બહુ પ્લસ વાળો ટાઈમ થઈ ગયો છે. કે મજા આવી? મોડામાંથી બોલાય કે હું જ ખાલી થાય? ગરમી લાગે. ઓહો ગરમી. હજી તો પાછું તારે લગન તો પાછું આમાં કરવું હતું તારે. હા જૂન જુલાઈ નથી બોલતી, ઓગસ્ટમાં તો વરસાદ હોય. હા વરસાદમાં કરું હે ને? મૂવી છે હિન્દી ફિલ્મ બોલીવુડ. પછી ભક્તિ ગાર્ડન આમ આવે ને તારે સામે ઉપર આવે છપ કરતી. ભાઈ એટલું બધું ખવાઈ ગયું છે, એટલું બધું ખવાઈ ગયું છે ને. એ જે મહાવીર ફલ આસાના લગતા क्यों हंस रहे हो आप? वीडियो चालू है इसलिए? ये फोन ऐसे रखा है इसलिए? टेक्निक अच्छा है. टेक्निक अच्छा है ना तो आप ही यूज करना. क्योंकि मैं जब 2 सीटની વચ્ચે ફોન મૂક્યો છે તો એ છોકરો છે ક્યારે જોજો પડતો. તો અહીંયા છે ને ભાઈ ચાય દેશી સ્ટાઇલ. એકવાર પીન તો જો ઓલવેઝ છે ને આમ રકાબીમાં આમ નાખી દે. અને મમ્મી જો મારી મમ્મી બી રકાબીમ ચા પી દે. હા બીજો રકાબીમ ચા પીવે એટલે આમાં બંને સરખા છે. પેલા 2 જણા પાછળ રકાબીમ ચાલુ કરો આવી રીતે ઠંડી બી નહીં થાય. મારી બેન માર ઉપર આવી ગઈ સી. હા બહુ મજા આવી મને આવું જોઈને. અરે આમ એક સેકન્ડ આમ મને આવું ફીલ કરાય કે તું ઇન્ડિયા આવી છે. હવે મને આજે એવું ફીલ થયું કે ઇન્ડિયા આવી છે. વાહ જો બેવ જણા રકાબીમ ચા પીવે છે. મજા આવી નથી બોલ ઠંડી થઈ ગઈ જેને મસ્કાબન અમે જેને મસ્કાબન મંગાવ્યા છે. એક ચોકલેટ વાળો છે ને એક સિમ્પલ છે ટ્રાઇટ. બધું અડધું ખાવ. બિચારા આખું કશું ખાવા જ નહીં દેતી. મસ્ત છે ને? સરા જેવું લાગ્યું? ક્રુસોન જેવું લાગ્યું. કેટલા દિવસથી ક્રુસોન શોધું છું. આ લોકો મસ્કાબન ક્રુસોન જેવો લાગ્યો. ઓ વાહ ફીલિંગ એવું આવે પણ ક્રુસોનમાં ફ્લેકી આવે. હું તો ટેસ્ટ કરું કે જોવા ક્રુસોન જેવું કેમનું લાગે છે. જે મેં કોઈ દિવસ ટ્રાય નહીં કર્યું. મસ્ત છે પણ મેં ક્રુસોન ટ્રાય નહીં કર્યું એટલે મને બિલકુલ બી નહીં ખબર કે કેવું લાગે છે. આપણે નેક્સ્ટ યર ચાલો બાય બાય. હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે થોડું વહેલા રોકાવાય ને એવું આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવકાર આવવાની મમ્મી તો વરસ પછી આવી. નવરાત્રીમાં આવી હતી ત્યાર પછી આજે આવીએ. ચાલો થોડો વધારે ટાઈમ લઈને આવજો તો વધારે ખવડાવીશું. ટાઈમ લઈને આવજો. 1-2 દિવસમાં ના થાય તો બહુ વધારે બધું. આપણે WhatsApp રમીશું એમાં તો લિસ્ટ આપજે. મુંબઈ જઈશું એમ? એ તો મુંબઈ જવાની વાત કરે છે. ત્યાર તો મહિનાની લીવ લઈ લેશે બસ. લેવું પડશે. અહીંયા તો ડિમાન્ડ છે, અહીંયા હાઈ ડિમાન્ડ. ચાલો બાય બાય. ફાઇનલી એ લોકો બધા જતા રહ્યા છે અને કાલે છે ને એટલું બધું ખાધું છે બહારનું તો મને છે ને માઇગ્રેનનું માથું દુખી ગયું હતું. તો મારો બ્લોગિંગ એન્ડ મતલબ બ્લોગ શૂટ નહીં થયો મારાથી. અને એ લોકોને બધું ખવડાવ્યું. મેં આલુ પૂરી છેલ્લે ખવડાવેલી. પછી અમે લોકો પોંખવાડા માસાને ખાતા તો એ ખાવા લઈ ગયા. મોમોઝ ખાધા રાતે. અને માથું બહુ જ મારું દુખી ગયેલું કેમ કે સવારનું બહારનું ખા કરેલું અમે લોકો એટલે. તો ફાઇનલી એ લોકો જતા રહ્યા છે. કાજલ બી જતી રહેશે હમણાં આ વીકમાં અમેરિકા. નેક્સ્ટ યર આવશે શોપિંગ કરવા માટે પાછું મેરેજનું. તો આ બ્લોગ હું અહીંયા જ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ટિલ દેન બાય બાય.